ભાભરમાં રાજનીતિમાં મોટો ઉલટફેર. કોંગ્રેસ સંગઠન પ્રમુખ હરેશભાઈ સોની ભાજપમાં જોડાયા. બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરની રાજનીતિમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ભાભર ખાતે લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને સંગઠન પ્રમુખ તરીકે કાર્યરત રહેલા હરેશભાઈ સોનીએ અચાનક કોંગ્રેસ પક્ષનો ત્યાગ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલા આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. માહિતી અનુસાર હરેશભાઈ સોનીએ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સંગઠનના મહત્વના પદ પર રહેલા આગેવાનના આ અચાનક પગલાંને કારણે કોંગ્રેસ પક્ષમાં પણ હડકંપ મચી ગયો છે. ભાભર નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે આ રાજકીય ફેરફારને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સંગઠન પ્રમુખ તરીકે ઓળખાતા હરેશભાઈ સોની ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની ચર્ચા તેજ બની છે. ભાજપના સ્થાનિક આગેવાનોનું માનવું છે કે હરેશભાઈ સોનીના જોડાવાથી ભાજપને સંગઠનાત્મક રીતે વધુ મજબૂતી મળશે અને આવનારી નગરપાલિકા ચૂંટણીમાં તેનો સકારાત્મક લાભ મળશે. આ રીતે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલા આ રાજકીય પરિવર્તને ભાભરની રાજનીતિમાં ચકચાર મચાવી દીધી છે. આગામી દિવસોમાં આ ઘટનાનો ચૂંટણીના પરિણામો પર શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક નાગરિકો વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સવારે 9 વાગે કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ ભરવા માટે રેલીમાં જોડાવા માટે મીડિયા તેમજ શહેરીજનોને આમંત્રિત કરનાર હરેશભાઈ સોની માત્ર ગણતરીના કલાકોમાં ભાજપમાં જોડાતા આશ્ચર્ય પામે તેવી વાત છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ધાકધમકી કે કોઈના દબાણ સિવાય હું મારી સ્વૈચ્છિક ઈચ્છાએ જોડાયો છું. કે આજે હું ગામની જે પ્રગતિ છે, ગામનો જે વિકાસ છે એ જોયો અને પછી મને અંદરથી પણ એમ લાગ્યું કે આજે હું ખોટા રસ્તે જઈ રહ્યો હતો અને એના હિસાબે પણ મને એવું લાગ્યું કે આજે હું આ લોકોના સાચો વિકાસ કરી રહ્યા છે અને વિકાસનો હું સહભાગી બનું, એ જ મારી સ્વૈચ્છિક ઈચ્છા છે. આજે હું વિકાસનો સહભાગી થવા આવ્યો છું. તો ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ કે જે મેં વિકાસ જોયો છે અને બિલકુલ એ લોકોની એક સાચી વિચારધારાના હિસાબે હું જોડાયો છું. હમણાં 10 મિનિટ પહેલા તમે કોંગ્રેસની રેલી અંદર જોવા મળ્યા હતા. એ શું હતું કે મારે થોડું કામ હતું, એના હિસાબે હું હતો ને મારા ખભે એ લોકો પરાણે કેસ નાખ્યો હતો. તમારા ખભે કેસ કોંગ્રેસનો નાખેલો પણ મને જોવા મળ્યો. હા, મેં કહ્યું હતું ને, મેં બીજાએ નાખેલો હતો. તમે મેસેજ કર્યો ને ફોનથી બી બોલાયા હતા પત્રકારોને કે કોંગ્રેસની રેલી. પણ મારી પછી વિચારધારા બદલાઈ ગઈ કે હું આજે ખોટા રસ્તે જઈ રહ્યો છું. મારી પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી. ઓકે, ભારત માતા કી. મારી સ્વૈચ્છિક ઈચ્છાથી જોડાયો છું. અને અત્યાર સુધીમાં આપ કોંગ્રેસમાં જતા અને આજે અચાનક ભાજપમાં જોડાવા પછી બીજું કે આજે હું મારા જે હોદ્દા પર હતો, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે આજે કોંગ્રેસ પક્ષની અંદર હું આજે એક પ્રમુખના હોદ્દા ઉપર હતો અને મને કાંઈક ને કાંઈક એ લોકોના વિચારોની અંદર ઘટતું જણાતું હતું અને એ વિચારો આજે એ જ મારું જે કામ કરવાની જે જીવનશૈલી છે એનો આજે હું ભારતીય જનતા પાર્ટીની અંદર ઉપયોગ કરું તો 100% ભાભર નગર કંઈક વિકસિત બનશે એવું મને લાગી રહ્યું છે. તમે હમણાં 10 મિનિટ પહેલાં 15 મિનિટ પહેલાં પત્રકારોને એવા ફોન કર્યા હતા કે કોંગ્રેસની રેલી છે ને ત્યાં આવો, તો એના બાબતે શું કહેશો? હા, એ બાબતે મારી ભૂલ છે કે આજે હું ખોટા માર્ગે હતો. મને થોડીક વાર પછી પણ મને લાઈટ થયું કે આજે ખોટા માર્ગેથી આજે આપણે સાચા માર્ગે જવું જોઈએ, કે મારું સાચું મિત્ર મંડળ અહીંયા છે. એ હિસાબે હું અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ઓકે.